નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતના કેટલાક ભૌગોલિક ઉપનામો કે જે આવનાર કોઈપણ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી રહેશે. જો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. તો શરૂઆત કરીએ મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન. પ્રથમ પ્રશ્ન છે, દાહોદનું ખજુરાહો તરીકે શું ઓળખાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. બાવકાનું રામ મંદિર, બી. બાવકાનું વીર મંદિર, સી. બાવકાનું લક્ષ્મી મંદિર અને ડી. બાવકાનું શિવ મંદિર. રાઈટ આન્સર ઓપ્શન ડી. બીજા નંબરનો પ્રશ્ન છે, કાળમીંડ પર્વતનો પ્રદેશ તરીકે શું ઓળખાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. વડોદરા, બી. થાનગઢ, સી. ઈડર અને ડી. ધરમપુર. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ઈડર, કે જે કાળમીંડ પર્વતનો પ્રદેશ તરીકે ઓળખાય છે. માટે રાઈટ આન્સર ઓપ્શન સી, ઈડર. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નૃત્યનગરી તરીકે કયું શહેર ઓળખાય છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. રાજકોટ, બી. દ્વારકા, સી. નડિયાદ અને ડી. મોઢેરા. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, મોઢેરા, કે જે નૃત્યનગરી તરીકે ઓળખાય છે. આગળનો પ્રશ્ન છે, ચોથા નંબરનું, પાળિયાદનું શહેર ઉપનામ કયા શહેરનું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. કાગવડ, બી. હળવદ, સી. વઢવાણ અને ડી. એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન બી, હળવદ. પાંચમા નંબરનો પ્રશ્ન છે, પોરબંદર કયા ભૌગોલિક ઉપનામથી જાણીતું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. બર્ડ સિટી, બી. ગાંધીનગરી, સી. સુદામાપુરી અને ડી. આપેલા તમામ. રાઈટ આન્સર ઓપ્શન ડી, આપેલા તમામ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતનું પંચગિની તરીકે કયું શહેર જાણીતું છે? ઓપ્શન એ. બાકરોલ, બી. માંગરોળ, સી. નારગોલ અને ડી. એક પણ નહીં. મિત્રો રાઈટ આન્સર ઓપ્શન સી, નારગોલ. સાતમા નંબરનો પ્રશ્ન છે, ગાંધીનગરના કયા ભૌગોલિક ઉપનામથી જાણીતું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. ગ્રીન સિટી, બી. ગુજરાતનું ચંદીગઢ, સી. ગિફ્ટ સિટી અને ડી. આપેલા તમામ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલા તમામ. આગળનો પ્રશ્ન છે, આઠમા નંબરનો, પાલીતાણા કયા ભૌગોલિક ઉપનામથી જાણીતું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. અહિંસા નગરી, બી. મંદિરોની નગરી, સી. એ અને બી બંને અને ડી. એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન સી, એ અને બી બંને. માટે રાઈટ આન્સર ઓપ્શન સી. નવમા નંબરનો પ્રશ્ન છે, વડનગર કયા ભૌગોલિક ઉપનામથી જાણીતું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. નાગરોનું આદ્ય સ્થાન, બી. સંગીત નગરી, સી. એ અને બી બંને અને ડી. એક પણ નહીં. રાઈટ આન્સર ઓપ્શન સી. 10મા નંબરનો પ્રશ્ન છે, શ્વેતભૂમિ તરીકે કયું શહેર જાણીતું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. વડનગર, બી. નડિયાદ, સી. આણંદ અને ડી. બાલાસિનોર. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, આણંદ. આગળનો પ્રશ્ન છે, 11મા નંબરનો, ગુજરાતનું ચેરાપુંજી તરીકે કયું શહેર જાણીતું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ. જામનગર, બી. વડનગર, સી. કપરાડા અને ડી. ધરમપુર. તો મિત્રો અહીં
આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ધરમપુર, કે જે ગુજરાતનું ચેરાપુંજી તરીકે જાણીતું છે. 12મા નંબરનો પ્રશ્ન છે, અમદાવાદનું રત્ન તરીકે શું જાણીતું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ રાણી અસનીની વાવ, બી રાણી સિપ્રીની મસ્જિદ, સી દાદા હરીની વાવ અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન બી રાણી સિપ્રીની મસ્જિદ, કે જે અમદાવાદનું રતન તરીકે જાણીતું છે. માટે રાઈટ આન્સર ઓપ્શન બી. 13મા નંબરનો પ્રશ્ન છે, કોને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ ભોગાવો, બી મોરબી, સી વડનગર અને ડી વઢવાણ. તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વઢવાણ, કે જેને કાઠિયાવાડનો દરવાજો કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે 14મા નંબરનો, દ્વારકા શહેર કયા ભૌગોલિક ઉપનામથી જાણીતું છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ કૃષ્ણભૂમિ, બી સોનાની નગરી, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો મિત્રો અહીં આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને. 15મા નંબરનો પ્રશ્ન છે, ચરોતર પ્રદેશ કયા ઉપનામથી જાણીતો છે? એ માટેના ઓપ્શન આપેલા છે. એ સોનેરી પાનનો મુલક, બી હરિયાળો બગીચો, સી એ અને બી બંને અને ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એકવાર લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.